બોર્ડર ઉપર ફરજ બજાવતા મારા વીરાઓને લાખ લાખ વંદન. લીધે થઈ આપણા ભારત દેશને લીધે થઈને પોતાની પ્રાણની આહુતિ આપેલી છે. એમ થઈ જાય કે મને ઘનમસિંગ થઈ જાય ને હું લઈને વયો જાઉં ત્યાં એ આપણા દેશના હિમાળા હાચવીને બેઠા છે ને આપણે મેં કીધું એમ એટલે અહીંયા હુઈ હગી છે નિરાયતે બરાબર. બાકી હુઈ જાય ને તો આપણે હુઈ જઈએ ફૂગી જાય અહીંયા ભેરાઈ જાય સવારે બધું. મેં કીધું એવડી -ડિગ્રી તાપમાન જે હાથમાં ઘનમસિંગ લઈને ઊભો છે એની હાલત શું હશે. છતાં પણ એને પૂછજો એક પણ વખત એમ નહીં કીધું કે ઓય માં ઠંડી તો જો ઘરમાં કરીને બહાર બંધ કરીને બ્લેન્કેટ ઓઢીને ઓય માં કરવા માંડી છે. હલો યુટ્યુબ ડાયરો, કેમ બધા મજામાં ને? બધા મજામાં જ હોય ને ભાઈ. મુરલીધર ભગવાન બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન ને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધી છે. આજના એક નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આવી ગયા છે વાડીએ. તો પહેલાં તો ભાઈ હું તમને એ કહી દઉં, તમે બધા એમ કહેતા હશો ને કે ભાઈ આ રમેશભાઈ હું દરેક વ્લોગમાં સીધો જય જવાન જય કિસાન ને દેશના શહીદોના ચરણોમાં વંદન આવું બધું દરેક વ્લોગમાં. પણ તમને કહી દઉં હું ભાઈ કે હું ધૂપ દીવા કરું ને મારા ઘરના મંદિરની અંદર પણ છે ને ભાઈ હું દેશના શહીદોને એટલા જ ભગવાનને માનું ને એટલા જ માનું છું. કારણ કે ભાઈ તમે તમારી રીતે વિચારો કે દેશના શહીદ જે વિરલા થઈ ગયા ને ભાઈ એ આપણા માટે શહીદ થયા છે. બાકી ત્યાં કંઈ શહીદ થયા છે ત્યાં કંઈ એના પોતાના ખેતરું નહોતા એના હેઠા કોક ખેડૂત આવ્યા હતા ને એના હું બાદ શહીદ થઈ ગયા છે. એ આપણી માતૃભૂમિને લીધે શહીદ થયા છે. એ આપણા માટે શહીદ થયા છે. આપણે અહીંયા સુખીથી રાતે સૂઈ શકીએ છીએ, સુખીથી જીવી શકીએ છીએ કારણ કે એ ત્યાં હેરાન થાય છે એટલે આપણે એ સુખીની જિંદગી જીવી શકીએ છીએ બરાબર. બાકી કંઈ આર્મીવાળા મિલિટરીવાળાને બધા ત્યાં જે નાઇટ ડ્યુટી કરતા હોય ને સૂઈ જાય તો સવારે અહીંયા ભેરાઈ ગઈ હોય મારા ભાઈ. એટલે ખરેખર એને બહુ મહત્ત્વ આપવું જોઈએ, એને ખૂબ માન આપવું જોઈએ દેશના જવાનોને. અને જે પણ યાર જવાન મને હું જે નાનો હતો ને ત્યારથી મારી એક આશા હતી ભાઈ આર્મીમાં જવાનું. પણ થોડીક પરિસ્થિતિ અનુકૂળ નહોતી, ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હતી એના કારણે હું આગળ ભણી ના શક્યો કે ભાઈ હું ખાલી માત્ર ને માત્ર 9 ચોપડી ભણેલો સૌ. છતાં પણ મેં એ ટાઈમની અંદર જ્યારે હું યંગ હતો ને એ ટાઈમની અંદર 8 પાસમાં ભરતી હતી. અમે ખૂબ ઘણી બધી ભરતી પણ કરેલા છે. જે મારા ગ્રુપમાં તેમાં 5-6 જણા સિલેક્ટ પણ થયેલા છે અત્યારે જે આર્મીની અંદર છે. તો મેં મારી રીતની મહેનત કરી હતી પણ હું નિષ્ફળતા મળી મને. તો કાંઈ વાંધો નહીં, હરી કરે એ ખરી. તો ભાઈ આપણા દેશના જવાન વિશે એનું વર્ણન આપણે એના શબ્દ જ નથી આપણી પાસે કે ભાઈ કેવી પરિસ્થિતિ હોય. આપણે અહીંયા નોર્મલી ખાલી તમને વાત કરું કે આપણે શિયાળાની અંદર જ્યાં ઠંડી હોય ને આપણા એરિયાની અંદર એના કરતાં 10 ગણી ઠંડી, ત્યાં 10 નહીં પણ 15 ગણી માઇનસમાં વહી જાય હોય ડિગ્રી બરાબર. તો આપણે ખાલી અહીંયા આવી ઠંડી હોય તો ઘરમાં કરીને બહાર બંધ કરીને બ્લેન્કેટ ઓઢીને ઓયમાં કરવા માંડી છે. તો વિચાર કરો એવડી ઠંડીની અંદર આપણા દેશનો મારા દેશનો સૈનિક હિમાળા હાચવીને બેઠો છે નાઇટ ડ્યુટીની અંદર. એવડી -ડિગ્રી તાપમાન જે હાથમાં ઘનમસિંગ લઈને ઊભો છે એની હાલત શું હશે. છતાં પણ એને પૂછજો એક પણ વખત એમ નહીં કીધું કે ઓય માં ઠંડી તો જો બરાબર. હિમાળા હાચવીને બેઠો એને ખબર છે કે હું નહીં હાચું તો કોણ હાચવશે, હું નહીં ઊભો રહું તો કોણ ઊભું રહે. ભાઈ એ આપણા દેશના હિમાળા હાચવીને બેઠા છે ને આપણે મેં કીધું એમ એટલે અહીંયા હુઈ હગી છે નિરાયતે બરાબર. બાકી હુઈ જાય ને તો આપણે હુઈ જઈએ ફૂગી જાય અહીંયા ભેરાઈ જાય સવારે બધું. મેં કીધું ને એમ બરાબર. એટલે ભાઈ દેશના સૈનિકો છે જ્યારે અને મારા ગામમાં જ ઘણા બધા છે. મારું ગામ બહુ નાનકડું છે છતાં પણ ભગવાનની રાંદલમાની દયાથી છે ને ભાઈ એટલા બધા બહુ તો ખ્યાલ નથી મને પણ લગભગ આર્મીની અંદર બધાય થઈને બરાબર. એ જ્યારે જે ડ્યુટી ઉપર છૂટી ઉપર આવે ને ભાઈ ત્યારે અમે એની પાસે બેસી 5-10 મિનિટ બેસી અને આર્મીવાળો કોઈ પણ ભાઈ છૂટી ઉપર આવે એને માન પ્રોત્સાહન આપણે આપવી આપણી ફરજ છે બરાબર. કારણ કે આપણા હાટું અહીંયા છે. તો મારા જ ગામની અંદર તમને વાત કરું, મારા જ ગામની અંદર આર્મીવાળા હે ભાઈ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલા છે. તો એ ખરેખર એ એક વંદન નહીં હજારો વંદનને યોગ્ય છે દેશના દરેક સૈનિકો. તો ભાઈ એક વખત નહીં, ફરી એક વખત કહું છું કે એક વખત નહીં હજારો વખત દેશના સૈનિકોને લાખ આપણા વંદન. અને જો તમે ખરેખર યાર દેશના સૈનિકોને એટલા ચાહતા હો તો એક વખત જય જવાન કોમેન્ટમાં લખી નાખજો. મેં કીધું એમ તમે ખાલી એટલી વિચારો કે આપણે જે ઠંડીમાં રાતે સૂઈ જાય દેશનો જવાન નથી જ કરવાનો. એને આપણી ફિકર છે, એને નીંદર આવતી હોય, એને ઠંડી લાગતી છે. એ કંઈ લોખંડનો બનેલો નથી, આપણી જ જેમ બનેલો છે. ઠંડી લાગતી હોય, એને પણ થાક લાગતો હોય, એને પણ નીંદર આવતી હોય
પણ છતાં એ આપણે માટે ત્યાં ઊભો છે, આપણો હિમાળો હાચીને, બરાબર. તો વિચાર કરો, ખાલી 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 એટલો વિચારી લ્યો, એ નથી જ કરવાનું એવું, પણ ખાલી વિચારો કે દેશના શહીદો જે હિમાળો હાચીને બેઠા છે, નાઇટ ડ્યુટીમાં ઊભા છે જ્યાં બોર્ડર ઉપર, એ હુઈ ગયા હોય તો હાલત શું થાય? ખાલી વિચારો શું થાય. વિચારી લીધું ને? આવું થાય. હવે તમે એવું વિચારો કે એનું કેવડું મહત્ત્વ છે, આપણા દેશના સૈનિકોનું કેવડું મહત્ત્વ છે. ખરેખર 1000 વખત, એક વખત નહીં 1000 વખત સેલ્યુટ છે આપણા દેશના સૈનિકોને. જય જવાન જય કિસાન, દેશના શહીદોના ચરણોમાં વંદન. એટલા માટે હું બોલું છું, કારણ કે હું મારી જીવનની અંદર સૌથી વધારે જો કોઈને હું માન દેતો હોઉં ને, સૌથી વધારે જો કોઈને હું ચાહતો હોઉં ને, સૌથી વધારે જો કોઈ મારા દિલની અંદર સૌથી વધારે જગ્યા હોય ને, તો એ મારા દેશના સૈનિકોની છે. જય જવાન જય કિસાન. તો કુદરતી હું છે ને ભાઈ, આ જવાનોનું કંઈક આવતું હોય ને ટીવીની અંદર કે સમાચારની અંદર, કે ક્યારે એવા મૂવી જોતો હોઉં હું કે ભાઈ આર્મીનું ને, તો ખરેખર આમ મારા રૂવાડા ઊભા થઈ જાય યાર, આમ જનૂન ચડી જાય મને. કામ એમ થઈ જાય કે મને ઘનમસિંગ થઈ જાય ને હું લઈને વયો જાઉં ત્યાં અને ધબધબાટી બોલાવી નાખું, પણ એ આપણા હાથની વાત નથી. અને એ બધાને માટે થઈને, આપણી માતૃભૂમિને લીધે થઈને, આપણા ભારત દેશને લીધે થઈને પોતાની પ્રાણની આહુતિ આપેલી છે. એ વખત ફરી એક વખત દેશના શહીદોના ચરણોમાં નમન, અને અત્યારે આપણા દેશની રક્ષા કરે છે એ પણ બધાને સાક્ષાત નમન. અને ધાર્મિક તને સૌથી વધારે પ્રિય શું છે? એમાં પપ્પા એમાં કઈ પૂછવાનું? ઇન્ડિયન આર્મી 100%, 100%. આઈ લવ ઇન્ડિયન આર્મી. તો ધાર્મિક તારે મોટું થઈને કઈ આર્મીમાં કઈ જોઈન થવાની કે આવી કઈ ઈચ્છા ખરી? હા, મારે આર્મીમાં જોઈન થવું છે અને દેશની રક્ષા કરવી છે. પપ્પા, તમારું સપનું હતું ને કે આર્મીમાં જોઈન થવાનું, તમારું સપનું હું પૂરું કરીને બતાવીશ. લાખ લાખ વંદન મારા દેશના શહીદોને, બોર્ડર ઉપર ફરજ બજાવતા મારા વીરાઓને. લાખ લાખ વંદન. એની માવડીઓના ચરણોમાં મારા જાજા જય શ્રી કૃષ્ણ. ભાઈ ધાર્મીએ કીધું ને એમ કે ભાઈ દેશના આપણા જે આર્મીના જવાનો છે એના કરતાં પણ વિશેષ છે ખરેખર યોગદાન હોય ને, તો એની માવડીની, આપણી બેનડીઓનું, જે ભાઈ પોતાના દીકરાને દેશને માટે અર્પણ કરી દે છે, એ માતાઓને મારા લાખ લાખ અભિનંદન અને લાખ લાખ વંદન. અને ધાર્મીએ કીધું એમ એના ચરણોમાં જાજાથી જય શ્રી કૃષ્ણ. અને એના ચરણોને, માવડીના ચરણોને ખરેખર છે ને ભાઈ પૂજનને યોગ્ય છે એ ચરણ, કે જેને પોતાના દીકરા માં ભૌમને કાજે સોંપી દીધા, જેન્ય પ્રાણની આહુતિ આપ્યું. એ મારા દેશના શહીદ વીરલાને તો અભિનંદન ખરી જ, પણ એની માવડીઓને અને એની બેનડીઓને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ અને એના ચરણોમાં મારા લાખ લાખ વંદન. જય મુરલીધર, જય જવાન જય કિસાન. તો ભાઈ આજના વ્લોગને પણ આપણે અહીંયા આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30-6 વાગે. ત્યાં સુધી જો તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને કોમેન્ટ કરતા રહેજો, અને બાજુમાં રહેલ બેલ આઇકોનને દબી લેજો, જેથી કરી મારા આવેલ દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય માં મોગલ. અને ફરી એક વખત કહી દઉં, આજે મારા દેશના શહીદોના ચરણોમાં વંદન, અને મારા દેશના વીરલા જે સીમાડો હાચવીને બેઠા છે એને લાખ લાખ સેલ્યુટ.